2026ના વર્ષમાં આવનારી આ 10 ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરશે। જે ફિલ્મોની વાત કરીએ તો તેમાં એક નંબર પર છે બોર્ડર 2। બોર્ડર 2 એક એપિક વોર એક્શન ડ્રામા ફિલ્મ છે જેને અનુરાગ સિંઘે ડાયરેક્ટ કરી છે। બોર્ડર 2 ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, આહાન શેટ્ટી, દિલજીત દોસાંઝ જેવા કલાકારો જોવા મળવાના છે અને બોર્ડર 2 ફિલ્મ 23મી જાન્યુઆરી 2026ના રોજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે અને બોર્ડર 2ની હાઈપ પણ નેક્સ્ટ લેવલે છે। આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી શકે છે। તે પછી બીજા નંબર પર છે ધુરંધર પાર્ટ 2। આપ સૌ જાણો છો ધુરંધર ફિલ્મે 2025માં બોક્સ ઓફિસ પર તબાહી મચાવી દીધી હતી અને ધુરંધર ફિલ્મ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે અને હવે ધુરંધર પાર્ટ 2 ફિલ્મ પણ 2026માં જોવા મળશે। આ પણ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેને આદિત્ય ધરે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર માધવન, અક્ષય ખન્ના જેવા કલાકારો જોવા મળવાના છે અને ધુરંધર પાર્ટ 2 ફિલ્મ 19 માર્ચ 2026ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળી જશે અને ધુરંધર 2 ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરશે। તે પછી આગળ વાત કરીએ તો ત્રીજા નંબરે છે ટોક્સિક ફિલ્મ। ટોક્સિક એક ગેંગસ્ટર એક્શન ડ્રામા ફિલ્મ હશે જેને ગીતુ મોહનદાસજીએ ડાયરેક્ટ કરી છે અને KGF ચેપ્ટર 2 પછી રોકિંગ સ્ટાર યશની આ નેક્સ્ટ ફિલ્મ હશે। આ ફિલ્મમાં રોકિંગ સ્ટાર યશ, નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા, રૂકમણી વસંત જેવા કલાકારો જોવા મળવાના છે અને ટોક્સિક ફિલ્મની પણ હાઈપ ઘણી બધી છે। આ ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને રોકિંગ સ્ટાર યશની ટોક્સિક ફિલ્મની ટક્કર ધુરંધર પાર્ટ 2 ફિલ્મ સાથે થશે। તે પછી ચોથા નંબર પર છે બેટલ ઓફ ગલવાન। આ એક વોર એક્શન ડ્રામા ફિલ્મ હશે જેને અપૂર્વ લખિયાએ ડાયરેક્ટ કરી છે અને બેટલ ઓફ ગલવાન ફિલ્મમાં સલમાન ખાન, ચિત્રંગદા સિંહ જોવા મળવાના છે અને બેટલ ઓફ ગલવાન ફિલ્મ 17મી એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં જોવા મળી જશે અને બેટલ ઓફ ગલવાન સલમાન ખાનની ફિલ્મ છે તેથી આ ફિલ્મની પણ હાઈપ ઘણી બધી છે। તે પછી પાંચમા નંબર પર છે જેલર 2। આ એક તમિલ એક્શન ડ્રામા ફિલ્મ હશે જેને નેલ્સન ડાયરેક્ટ કરવાના છે। આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત, મોહનલાલ, ડોક્ટર શિવરાજકુમાર, મિથુન ચક્રવર્તી અને ખબરો એવી પણ આવી રહી છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ કેમિયો જોવા મળી શકે છે અને જેલર 2 ફિલ્મ પણ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે। હજુ સુધી આ ફિલ્મની ઓફિશિયલ રિલીઝ તારીખ જાહેર નથી થઈ પણ આ ફિલ્મ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં જોવા મળી શકે છે। તે પછી છઠ્ઠા નંબર પર છે લવ એન્ડ વોર। આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે જેને સંજય લીલા ભંસાલીજી ડાયરેક્ટ કરી રહ્યા છે અને લવ એન્ડ વોર ફિલ્મમાં રણબીર કપૂર, વિક્કી કૌશલ, આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં જોવા મળી જશે। તે પછી સાતમા નંબર પર છે દૃશ્યમ 3। આ એક સસ્પેન્સ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ હશે જેને અભિષેક પાઠકે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અજય દેવગન, શ્રેયા શરણ, જયદીપ અહેલાવત મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને દૃશ્યમ 3 ફિલ્મ 2 ઓક્ટોબર 2026ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળી જશે। દૃશ્યમ ફિલ્મના પહેલા 2 ભાગને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા હતા એટલે દૃશ્યમ 3 ફિલ્મની પણ હાઈપ ગજબની છે। તે પછી આઠમા નંબર પર છે આવારા 2। આ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેને નીતિન કક્કરજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં ઇમરાન હાશમી, દિશા પાટની મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। આવારા 2 ફિલ્મ આમ તો 3 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પણ આ ફિલ્મ હવે પોસ્ટપોન થઈ ગઈ છે એટલે કે આવારા 2 ફિલ્મ પણ 2026માં જોવા મળી જશે અને આવારા 2 ફિલ્મની હાઈપ પણ ઘણી બધી છે। તે પછી નવમા નંબર પર છે રામાયણ પાર્ટ 1। આ એક એપિક ફેન્ટસી ડ્રામા ફિલ્મ હશે જેને નીતિશ તિવારીજીએ ડાયરેક્ટ કરી છે અને આ એક બિગ બજેટ પેન ઇન્ડિયા ફિલ્મ હશે જેમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામના રોલમાં જોવા મળવાના છે અને સાઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળવાના છે। રોકિંગ સ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળવાના છે। સની દેઓલ આ ફિલ્મમાં હનુમાનજીના રોલમાં જોવા મળવાના છે અને રામાયણ પાર્ટ 1 ફિલ્મ દિવાળી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે। રામાયણ ફિલ્મ 2026ની મચ અવેટેડ પેન ઇન્ડિયા ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરશે। તે પછી 10મા નંબર પર છે કિંગ ફિલ્મ। આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે જેને સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરી રહ્યા છે। આ ફિલ્મમાં શાહરૂખ ખાન, સુહાના ખાન, દીપિકા પાડુકોન, અભિષેક બચ્ચન, અરશદ વારસી સિવાય પણ ઘણા બધા કલાકારો આ કિંગ ફિલ્મમાં જોવા મળવાના છે અને કિંગ ફિલ્મની હાઈપ પણ નેક્સ્ટ લેવલે છે કારણ કે શાહરૂખ ખાનની કિંગ ફિલ્મ પણ ઘણા લાંબા સમયથી ચર્ચાઓમાં ચાલી રહી છે અને કિંગ ફિલ્મ 2026 ક્રિસમસ પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે અને કિંગ ફિલ્મ પણ રેકોર્ડ તોડ બોક્સ ઓફિસ પર કમાણી કરવાની છે। તો આપ સૌ 2026માં આવનારી આ ટોપ 10 ફિલ્મમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।